નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે સિતાબ કાદરી પાલનપુરથી જોડાયા છે. વાવની ચૂંટણીની દરેક ખબર તેમના દ્વારા આપણને મળતી રહી છે. કઈ અપડેટ આવે છે, કારણ કે હવે માત્ર 12 કલાકનો સમય છે. નેતાઓની ઊંઘ તો ઉડી જ ગઈ હશે સિતાબભાઈ, પણ શું લાગે છે કાલે જ્યારે મત ગણતરી શરૂ થશે તો ગુલાબસિંહ, સ્વરૂપજી અને માવજી પટેલ આ ત્રણેયનો આ જે ત્રિપાખ્યો જંગ છે કોની ફેવરમાં જતો લાગે છે? બેન, શરૂઆતનું જે ચિત્ર હતું એના પછી મધ્યાંતર થયું અને અત્યારે છેલ્લે જે ચિત્ર છે એમાં ઘણો બધો ફરક જોવા મળ્યો છે. કારણ કે શરૂઆતમાં તો મેં આપને કહ્યું હતું એ પ્રમાણે કોંગ્રેસ અને ભાજપની વચ્ચેની ફાઇટ હતી. એમાં ભારતીય જનતા પાર્ટી જીતે એવું હતું, પણ જયારે માવજીભાઈ જયારે એન્ટ્રી કરી ત્યારે આખી એક વિચિત્ર બાજી થઈ ગઈ હતી. માવજીભાઈ કોને ઘરે લાવશે કે માવજીભાઈ જીતશે એ રીતની એક પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. સતત તેની મહેનત ચાલુ રહી હતી, પણ છેલ્લા 2 દિવસ શંકરભાઈએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને બ્રાહ્મણ સમાજ, ચૌધરી સમાજ અને રબારી સમાજ સાથે જબરજસ્ત એમણે મિટિંગનું એક આયોજન કર્યું હતું. અને એના અંદર પરબતભાઈ પટેલ પણ સાથે હતા અને એક જબરજસ્ત આયોજન હતું. એમાં એક ખાડો પાડવાની, જે માવજીભાઈની સાથે હતા, કોંગ્રેસની સાથે હતા, એમાંથી તોડવાનો જે સતત પ્રયાસ કર્યો હતો અને કંઈક અંશે સફળતા કંઈક પ્રાપ્ત થઈ છે. એ રીતના જે આપણા જે મિત્રો છે, ત્યાંના સ્થાનિક મતદારો છે, એમના થ્રુ આપણને થોડી ખબર પડી છે. પણ ઓવરઓલ અત્યારે જોવા જઈએ બેન, તો દલિત સમાજ છે, રબારી સમાજ છે ને બ્રાહ્મણ સમાજ છે. તો આ ત્રણ સમાજો, મતલબ કે ઇતર સમાજના ઉપર આખી બાજી હાથમાં આવી ગઈ છે. અત્યારે ઇતર સમાજ ક્યાં જાય છે? કારણ કે માવજીભાઈને જો લાઈટ લેતા હોય તો ન લેતા, કારણ કે માવજીભાઈએ તો અત્યારે માવજીભાઈ જો વધારે ચાલે તો આ પાર્ટીને નુકસાન થાય છે, માવજીભાઈ ઓછા ચાલે તો આ પાર્ટીને નુકસાન થાય છે. એટલે માવજીભાઈના ઉપર આખું ઇલેક્શન અત્યારે વાવનું આવી ગયું છે. અને ઓવરઓલ અત્યારે જોવા જઈએ તો અત્યારે મેં 2-4 ડિબેટોમાં બી સાંભળ્યું, 2-4માં મેં સાંભળ્યું કે રાત્રિ દરમિયાન જે 2 દિવસના અંદર શંકરભાઈએ ખેલ પાડ્યો છે. પણ ઓવરઓલ આરડી જોશીની હું વાત કરું, બ્રાહ્મણ સમાજના જે હતા, અને એમણે ગેનીબેન વખતે સતત મહેનત કરી હતી. ઠાકરસિંહ રબારી, ગુલાબસિંહ રાજપૂત અને ત્રણ જણા એક એની સાથે લાગીને ગેનીબેનને જીતાડવામાં સિંહ ફાળો એમનો હતો. એ જ આરડી જોશી સાથે એક વાર્તાલાપ કરતા આરડી બી કહ્યું હતું કે આરડી કોંગ્રેસના છે અને સમાજના જે વોટો છે એ એમના આરડી ગઈ વખતે આરડીના કહેવાથી અને સમાજને ખબર હતી કે વિકાસ ક્યાં થશે કે શું થશે. એ જે જાગૃત છે, બ્રાહ્મણ સમાજ જાગૃત સમાજ છે બેન, એમને કઈ સમજાવવાની જરૂર હોતી નથી. એટલે એમને એમની રીતે જે મતો આપ્યા હતા એ જ પ્રમાણે આ વખતે મતો છે. એટલે મેં તરત જ આ બાબતે થોડી છાનબીન કરી, થોડી તપાસ કરી, થોડા મિત્રોને પૂછ્યું. એટલે એમને કીધું કે ભાઈ એટલું બધું નુકસાન થશે નહીં. અને રહ્યો સવાલ રબારી સમાજનો, તો રબારી સમાજમાં બી કંઈક અંશે શંકરભાઈ સફળ થયા છે. હવે બેન, મહત્વની બાબત તો એ જ છે અત્યારે કે જે તે સમાજો હતા એમના, જે ચૌધરી સમાજ હતો, ઠાકોર સમાજ હતો અને જે બીજા મોટા સમાજો હતા જે નાના, એ તમામે તમામ સમાજો અત્યારે સાઈડમાં છે. અને આ જે સમાજો એમના વ્યક્તિને જે વોટ આપવાનો હતો, દરબાર સમાજે આપ્યો, ઠાકોર સમાજે આપ્યો છે, ચૌધરી સમાજે આપ્યો છે. પણ એના પછીની જે કોમ છે, એના પછીનો જે સમાજ છે, એ તમામે તમામ સમાજ ઇતર, જેવી રીતે અમારી દર વખતે પાલનપુર કે બનાસકાંઠાની જે પાલનપુરની સીટો છે, ઇતર કોમ પરિણામ લાવે છે. એ જ પરિસ્થિતિનું નિર્માણ આજે વાવમાં થયું છે. ઇતર કોમના હાથમાં અત્યારે સમગ્ર બાજી છે. અને એમાં ખાસ કરીને દલિત વોટમાં માવજીભાઈ કેટલા લઈ જાય છે અને શંકરભાઈની જે છેલ્લી મિટિંગ થી એમાં કેટલા વોટ છે, બાકી કોંગ્રેસના વોટ તો છે જ. એટલે કેવી રીતનું ગાબડું પડે છે એ એના ઉપર અત્યારે આધાર છે. બાકી ઓવરઓલ અત્યારે બાજી ઇતર કોમના હાથમાં છે. માવજીભાઈ દેસાઈ વધારે ચાલે તો બી નુકસાન ને ઓછા ચાલે તો બી નુકસાન. બંને પાર્ટીઓ માવજીભાઈ પર નિર્ભર છે અત્યારે. તમે કહી રહ્યા છો કે બંને પાર્ટી માવજીભાઈ પર નિર્ભર છે, પણ સટ્ટા બજાર શું કહી રહ્યું છે? કારણ કે થરાદનો સટ્ટો તો આખા દેશમાં ફેમસ છે. બેન, બાબરનો સટ્ટો સમગ્ર વિશ્વમાં ફેમસ છે. એટલે હમણાં 10 મિનિટ પહેલા જ જયારે મને સમાચાર મળ્યા કે ભાઈ એમણે બાબરનો જે સટ્ટો ખોલ્યો છે તો એના અંદર બંનેને ઇક્વલ દેખાડ્યા છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને ઇક્વલ દેખાડ્યા છે કે કોઈ પણ જીતી શકે છે. આમ બિલકુલ લેવલમાં નીકળ. હંમેશા આપણે સટ્ટા બજાર અપ ડાઉન કરતું હોય છે, પણ આ વખતે પહેલી વખતે એવું બન્યું છે કે બંનેને ઇક્વલ દેખાડે છે. તો માવજીભાઈ નો શું ભાવ આવે છે સટ્ટા બજારમાં?
માવજીભાઈ અત્યારે હાલ ઓવરઓલ અત્યારે સટ્ટા બજારને ત્યાંના સ્થાનિકોમાં એ લોકો 3જા નંબરે મૂકે છે. કારણ કે જે રીતે હમ શંકરભાઈએ ગાબડું પાડ્યું છે ચૌધરી સમાજમાં, જે રીતે શંકરભાઈએ હમ ગાબડું પાડ્યું છે એમના જે મતોના અંદર, એ પ્રમાણે અત્યારે લોકો અને મતદારોની જે વાત છેલ્લા મતદાન પછીની હું વાત કરું છું, એમનાથી વાત થઈ એના અંદર આપણને એવું લાગે છે કે કઈક અંશે માવજીભાઈમાં કઈ તકલીફ થઈ છે. માવજીભાઈમાં તકલીફ થઈ છે, પણ અલ્ટિમેટલી તમને શું લાગી રહ્યું છે? કારણ કે હું તો 1% હું તો માવજીભાઈ હું બેન જીતી બી અત્યારે શકે. હું આપને એ જ કહું છું કે ઇતર કોમના, કારણ કે જાગીરદાર સમાજ છે, ઠાકોર સમાજ છે, અને આ જે કચડાયેલો જે વર્ગ છે એ એક વર્ગના ઉપર કઈ રીતના આગળના સમયમાં શું થયું હતું, શું નતું થયું, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી છે. બીજું કે આગળના જે નેતા હતા, માનો કે હેમાભાઈ રાજપૂત હતા, ગઢવી સાહેબ હતા, એ લોકોએ આ વિસ્તારો માટે આ કોમ માટે શું કર્યું છે, આ તમામ નાની બાબતોની પણ આજે જે વડીલો છે એ લોકો એમના ગાઈડલાઈન કરી અને આ કામ અત્યારે કરી રહ્યા છે. તો જો આ બધી પ્રવૃત્તિ, આ બધી વસ્તુ જોવા જઈએ તો ઓવરઓલ અત્યારે આપણે જોઈએ છીએ તો હું માવજીભાઈને બિલકુલ ફાઇટમાં ગણતો હતો, પણ જ્યારે શંકરભાઈની જે મિટિંગ હતી અને 2 દિવસથી કંઈક અંશે એ રીતનું થોડું દેખાતું હતું કે કંઈક માવજીભાઈ કંઈક એમની જે રણનીતિ હતી એમાં કાચા પડ્યા છે કે શું છે, એ રીતની અત્યારે એમના સમાજના મિત્રો જોડે, બીજા મિત્રો જોડે ખબર પડી છે. બાકી ઓવરઓલ માવજીભાઈ બિલકુલ ફાઇટના અંદર છે. આપણે અત્યારે કહી દઈએ કે ભાઈ આ જીતશે કે માવજીભાઈ 3જા નંબરે, એવું નથી. ઇતર કોમના જો વોટ પડી ગયા તો હું આજે પણ કહું છું કે બેની લડાઈમાં 3જો ફાવશે. કારણ કે હમણાં એક ડિબેટના અંદર મને કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ કીધું છે કે 5000 વોટથી સ્વરૂપજી ઠાકોર જીતે છે. બેન એના પહેલા જયારે સંસદની ચૂંટણી હતી ત્યારે 2.5 લાખ વોટની વાત હતી કે રેખાબેન જીતે છે. એ વખતે બી ગાંધીનગરના સૂત્રોએ જણાવ્યું હતું, એ વખતે બી સટ્ટા બજારે જણાવ્યું હતું, એ વખતે બી એક્ઝિટ પોલે જણાવ્યું હતું. એટલે આ બધી વસ્તુઓ નથી. મતદાર મહત્વનો વાવના મતદારોનો એક્ઝિટ પોલ છે અને આપણે એના ઉપર ચાલવાનું હોય છે. ઘણી એ બધી વાતો બેન ખોટી પડી હતી. 2.5 લાખનો દાવાની વાત કરો, પણ બેન હારી ગયા હતા. તમે કહી રહ્યા છો કે એ વખતે હારી ગયા હતા બેન, પણ અહીંયા સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે ને કે ગુલાબસિંહ રાજપૂત, જે કારણ કે રાજપૂત સમાજ માટે એવું કહેવાય છે કે રાજપૂત સમાજનો કેન્ડિડેટ હોય તો ઠાકોર સમાજના જે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ એને જે વોટ આપવા જોઈએ એ આપતા નથી, એટલે કોંગ્રેસે ગુલાબસિંહને લઈને બહુ મોટું રિસ્ક લીધું હતું. બેન એવું નથી, એવું આપને કદાચ ખબર હશે. બાકી ચૌધરી સમાજ, ઠાકોર સમાજ અને આ ત્રણ સમાજ મોટા સમાજ છે અને એમના જે મોવડીઓ છે એ લોકો વર્ષોથી આ લોકો સાથે સહકારી માળખામાં ધંધાકીય રીતે સંકળાયેલા છે. એટલે આપણે નીચેની યંગ જનરેશનની જો વાત સાંભળીને વાત કરીએ તો આપણને એવું લાગે થોડી ઘણી. અને નાના મોટા બનાવો તો ઓલરેડી બેન બનતા હોય છે, દાદાગીરીઓ થતી હોય છે, બધું થતું હોય છે. પણ જે જૂના સંબંધો છે કે જે વર્ષોથી ગરોબો છે અને ગ્રામીણ વિસ્તારમાં બેન આ વસ્તુને ખૂબ ગંભીરતાથી આ લોકો લે છે. સિટીના અંદર તો આપણે ભૂલી જઈએ છીએ, પણ ગ્રામીણ વિસ્તારના અંદર એક એહસાન કરેલું હોય તો એને માઇન્ડ પર લઈને ફરતા હોય છે અને એ 10 વ્યક્તિઓને માઇન્ડ ફેરવવાની શક્તિ રાખતો હોય છે. એ રીતના છે. એટલે અત્યારે એ રીતનું નથી. કારણ કે દરબાર સમાજ જે છે એ સમગ્ર દરબાર સમાજ ગુલાબસિંહની સાથે હતા. ભાભરના અંદર હું આપને કહું કે ભાભરમાં પાલવી ઠાકોર અને રાજપૂત સમાજ બંને રાજપૂત જ છે, પણ પાલવી એ બંને અલગ અલગ હોય છે. ત્યાં બીજેપીને કંઈક બેનિફિટ છે ભાભરના અંદર. બાકી વાવ અને સુઈગામના અંદર સૌથી વધુ મતદાન થયું છે અને વાવ અને ઠાકોરમાં હા, સુઈગામના અંદર ઠાકોરમાં મતદાન ઓછું થયું છે આ વખતે ઠાકોરના, અને ખાસ કરીને જે વાવ અને સુઈગામ બંને ઠાકોરના વિસ્તાર છે અને ઠાકોરોમાં મતદાન થયું છે. ત્યાં બીજી બાજુ ઓછું મતદાન થયું છે, પણ એ બંને મતદાનો સીધો હિસાબ છે કે કોંગ્રેસ તરફી છે. ત્યાંના સ્થાનિકો ઓકે, કે છે અને ત્યાં બેનનો વતન છે અને બેન ત્યાંથી જીતતા આવ્યા છે, જ્ઞાનીબેન. તો સ્વરૂપજી ઠાકોરને અન્ય સમાજ દ્વારા વોટ મળ્યા હશે, કારણ કે જે ઇતર સમાજ છે ત્યાં આગળ જિગ્નેશ મેવાણીથી લઈને બધાએ પોતે ચૂંટણીનું કેમ્પેનિંગ કર્યું હતું. એટલે જો કેલ્ક્યુલેશન જોવા જઈએ તો અલગ અલગ જે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત આવે તો એની અંદરનું કેલ્ક્યુલેશન કઈ રીતનું બેસે છે? બેન આપે જોયું છે કે સમગ્ર રાજ્યના અંદર ભારતીય જનતા પાર્ટીથી ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની હતી, જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી. અને બનાસકાંઠા મેં આપને કહ્યું કે એનું ડીએનએ શરૂથી કોંગ્રેસનું છે કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી હોય છે પણ બનાસકાંઠામાં કોંગ્રેસ હોય છે. હું આપણે એક બીજી વસ્તુ કહી દઉં કે સ્વરૂપજી ઠાકોરની તો વાત છોડો, શંકરભાઈ ચૌધરીનું વજન પડે છે. અને શંકરભાઈ ચૌધરીએ જે રીતની 2 દિવસની મહેનત કરી છે, જે એ દલિતોમાં, રબારી સમાજમાં, ચૌધરી સમાજમાં
અને બ્રાહ્મણ સમાજમાં એમણે સતત મોટી મિટિંગો કરી છે અને 2 દિવસ સુધી સતત એમણે ગાબડા પાડવાની કોશિશ કરી છે. હવે કેટલા અંશે બેન સફળ થયા છે અને જો સફળ થતા હોય તો સારા સમાચાર કદાચ એમના માટે મળે એવા છે. બાકી ઓવરઓલ અત્યારે આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતતી નથી. તમે કહી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી જીતતી નથી, તો જીતે છે ગુલાબસિંહ રાજપૂત? ગુલાબસિંહ, હું આપને કહું કે જો વધુ પડતા ઇતર કોમના મત જો અમને માવજીભાઈને જો મળી જતા હોય તો સીધે સીધું કોંગ્રેસને નુકસાન થાય છે. ઓછા મત મળતા હોય, કારણ કે ઠાકોર સમાજમાં બે ભાગ પડ્યા છે. ઠાકોર સમાજમાં ગેનીબેનનું પ્રભુત્વ છે. ગેનીબેને મતો સારામાં સારા સમાજના વોટ લીધા છે. બીજો કોંગ્રેસનો જે વર્ષોથી સંકળાયેલો છે કોંગ્રેસ સાથેના જે સમાજો, એ કોંગ્રેસની પડખે અત્યારે ઉભેલા છે. એના અંદર કોશિશ કરી છે તોડવાની, પણ એમાં કોઈ અત્યારે મીન મેક થયું નથી. અને થયું હશે તો 10-15% જેવું નુકસાન થાય એ રીતનું છે. ત્યાંના સ્થાનિકો જે મારી બાબત જે સિનિયર છે ને વર્ષોથી આ લાઈનમાં છે, એ લોકોથી મારે 15-20 મિનિટમાં ચર્ચા કરી છે. એમને કહ્યું છે કે સીતાભાઈ આ રીતની પરિસ્થિતિ છે, તોડવાનો પ્રયત્ન છે, તૂટ્યા બી છે, પણ એટલું બધું મોટું નુકસાન નહીં થાય એ રીતની વાત હતી. પણ સાથે તમને એ પણ પૂછીશ, કારણ કે જે રીતે આ આખો ઘટનાક્રમ થયો, ચૂંટણીનો જે ઘટનાક્રમ હતો, એની અંદર ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજ અને એમાં પણ માવજીભાઈ પટેલ, કારણ કે માવજીભાઈ સાથે ગઈકાલે જ હું વાત કરતી હતી તો માવજીભાઈએ મને એવું બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું કે કોઈ કંઈ પણ કે જીત મારી હશે, ભલે ગમે તેટલા વોટથી હોય, 200 વોટથી હશે કે 500 વોટથી હશે, પણ જીત મારી જ હશે. એટલે માવજીભાઈનો જે કોન્ફિડન્સ છે ને એ ગજબ છે. બેન, એ તો મને ક્યારે ખબર પડી કે જયારે મતદાન પૂર્ણ થયું ને ત્યારે સમાજે એમને જે મિટિંગ બોલાવી હતી ને એમને જે આજના યુવા જે સંગઠને એમને બોલાવ્યા હતા અને સન્માન કર્યું હતું ને એના અંદર જે સ્પીચ આપી હતી, એક ન્યૂઝ 18 ચેનલના અંદર આખું લાઈવ હતું અને એના અંદર ઘણું બધું માવજીભાઈ કહી ગયા હતા. અને જે પ્રભાવ હતો ને જે પબ્લિક હતી ને જે સમાજના અગ્રણીઓ બેઠા હતા ત્યાંથી ખબર પડતી હતી કે આજે પણ સમાજમાં એમણે એમનો સિક્કો જમાવીને રાખ્યો છે. અને બીજું, જયારે એમને સસ્પેન્ડ કર્યા અને એમને ભજન કરવાની વાત કરી ત્યારે યંગ જનરેશન જે હતી આપણી આજના સમાજની, ચૌધરી સમાજની યંગ જનરેશન ખૂબ જ નારાજ હતી અને એ નારાજગીનો ભોગ ભારતીય જનતા પાર્ટી બનશે બેન. અચ્છા, જો ચૌધરી સમાજ વોટ ના આપે ભારતીય જનતા પાર્ટીને તો ચાન્સીસ છે કે એકલા ઠાકોર સમાજ અને અન્ય સમાજ જે બ્રાહ્મણને એ સમાજ છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી શકે? એકલા ઠાકોર સમાજના વોટ સ્વરૂપજીને મળે એ બેન ભૂલી જાવ આપ. કારણ કે ત્યાં મોટામાં મોટું પ્રભુત્વ ગેનીબેનનું છે. કે ગેનીબેનનો ગઢ છે. ગેનીબેન સતત ત્યાં જીતતા આવ્યા છે. અને એના પહેલા સ્વર્ગસ્થ ભૈરવદાન ગઢવી, બીકે ગઢવી ત્યાં જીતતા હતા. અને એટલે આ એક ગઢ છે. અને જૂના જે વ્યક્તિઓ છે એમના મગજમાં આજે પણ પંજો જ છે. અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. વિકાસની જયારે વાત આવતી હોય તો અત્યારે જે કેનાલો જે બનેલી છે બેન, વર્ષોથી અમે જોતા આવ્યા છીએ કે કેનાલો જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલો તૂટે છે, ઉભા પાકને નુકસાન થાય છે. વિકાસ કર્યો છે, પણ વિકાસ થયો છે. સરકારે તો પૈસા મૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સારામાં સારી મોટી ગ્રાન્ટો આપી છે ઠેઠ સુધી પાણી લઈ જવામાં. પણ કંઈક અંશે વચ્ચે આ પ્રોબ્લેમ થયા છે કે જે વિકાસ પૂરેપૂરો ત્યાં કેનાલો સુધી પહોંચ્યો નથી. આ પબ્લિક આ બી યાદ કરે છે. પણ સાથે સીતાભાઈ એક સવાલ એ પણ પૂછીશ કે ગેનીબેનનો વટ રહેશે કે પછી શંકર ચૌધરી કે જે છેલ્લે ચૂંટણીના મેદાનમાં ઉતરી પડ્યા હતા, કોનો વટ રહેશે ત્યાં આગળ? બેન, હવે કેવું છે કે બંને બે બળિયા છે. બંને એડી ચોટીનું જોર લગાવ્યું છે. કારણ કે ગેનીબેનને બી પ્રતિષ્ઠાનો સવાલ છે અને શંકરભાઈ માટે બી પ્રતિષ્ઠાનો સવાલ છે. પણ આપને કહી દઉં કે રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણીમાં હેડ્રિક લગાવવાની હતી અને ગેનીબેને એને બ્રેક મારી હતી અને એક સીટ આંચકી લીધી હતી અને એમની હેડ્રિક થવા ન દીધી હતી. ઓવરઓલ અત્યારે આપણે જોઈએ તો શંકરભાઈ ગેનીબેન સામે હાર્યા હતા, ગેનીબેનની સામે રેખાબેન હાર્યા હતા, એ વખતે બી શંકરભાઈ હાર્યા હતા. હવે ત્રીજી વખતે હેડ્રિક થાય છે કે શંકરભાઈ રોકે છે, એ મહત્વની બાબત છે. અચ્છા, શંકરભાઈ રોકે છે. માની લો કે આવું ન થયું અને ગુલાબસિંહ જીતી ગયા તો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની સીટ ઉપર કોઈ એક નવો ઓપ્શન શોધી શકે ખરી? બેન, આમાં જો ગુલાબસિંહ રાજપૂત જીતી ગયા તો ભાજપના અંદર બહુ મોટો ભૂકંપ સર્જાશે. ઘણા બધા વિતરાઈ જવાના છે અને બહુ મોટા પાયે આ કામ થશે અને સરકારી માળખું આખું અત્યારે આ ઇલેક્શનના ઉપર
કાપીને બેઠું છે કે પરિણામ શું આવે છે. કારણ કે સરકારી માળખાથી સંકળાયેલો ઉમેદવાર છે, સરકારી માળખાથી સંકળાયેલા ગેનીબેન બી છે અને આ બાજુ શંકરભાઈ બી છે. એટલે સરકારી માળખું અને બનાસકાંઠાના અંદર ઘણા બધા ફેરફારો આપને ટૂંક સમયમાં જોવા મળશે જો કોંગ્રેસ જીતી તો. તમે કહી રહ્યા છો કે બહુ મોટા ફેરફાર જોવા મળશે, એટલે ક્યાંક અલ્પેશ ઠાકોર પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા અને શંકર ચૌધરી પણ જે રીતે બંને કેમ્પેનિંગ કરી રહ્યા હતા, આ બંનેના રાજનૈતિક ભવિષ્ય ઉપર પણ સવાલ ઉભા થાય. 100% બેન, એક વસ્તુ કહું કે અત્યારે જો ભારતીય જનતા પાર્ટી જીતી જતું હોય તો કલ્પેશભાઈને મંત્રી પદ મળે એવું છે. શંકરભાઈ તો ઓલરેડી અધ્યક્ષ તરીકે બેઠા અલ્પેશભાઈ, છે. હા. હા, અને અલ્પેશભાઈને ત્યાં મંત્રી પદ તરીકે મળે એ સ્વાભાવિક છે કે અત્યારે ચર્ચાઓ પણ મતદારોમાં અને ઠાકોર સમાજમાં થાય છે. પણ જો ન થાય તો ઘણું બધું થાય છે. કારણ કે મારું એવું માનવું છે કે અહીંયા પ્રભાવ જો કોઈએ પાડ્યો હોય વાવ વિધાનસભાના અંદર તો શંકરભાઈનો જ પ્રભાવ હતો. અલ્પેશભાઈ જેટલી મહેનત કરી છે, જે પ્રભાવ પાડવાનો હતો સમાજ ઉપર કે અન્ય સમાજ ઉપર, એ પાડી શક્યા નથી. અચ્છા, એટલે અલ્પેશ ઠાકોરનું એટલું ચાલ્યું નથી. પણ મને ત્યાં આગળ, કારણ કે જે રીતે બલદેવજી ઠાકોર હોય, ઠાકરસિંહ રબારી હોય, આ આખું કોંગ્રેસ એક થઈને, ભલે કહેવાતું હતું કે ઠાકરસિંહ નારાજ છે, પણ છેલ્લે અલ્ટિમેટલી જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવવાનું હોય તો બધા જ ભેગા થઈ જતા હતા. એનો આ વખતે ફાયદો મળે એ લોકોને? હું આપને કહી દઉં કે જયારે શક્તિસિંહ ગોહિલ એક એવા સનિષ્ઠ વ્યક્તિ છે અને શક્તિસિંહ ગોહિલ એટલે કોંગ્રેસ કહેવાય, અને શક્તિસિંહ ગોહિલે દ્રોણાચાર્યની માફક ત્યાં બેસી ગયા હતા અને એમણે સૌથી પહેલું કામ એક જ કર્યું હતું કે કોંગ્રેસની સંસદમાં નારાજગી કઈ હતી. સંસદમાં ઘણા બધા નારાજ હતા, ઘણા બધા જ્ઞાનીબેનથી દૂર હતા. એ તમામને એક તાંતણે લાવી અને એમના અંડરમાં એમના જ નીચે કામ કરાવી અને પૂરું કેમ્પેઇન એમણે ચલાવ્યું છે. એટલે આ વખતે કોંગ્રેસના અંદર 19-20 નો કોઈ સવાલ નથી. કારણ કે એ શક્તિસિંહ ગોહિલ પોતે ત્યાં ઉપર ઉભા રહી અને આખી પ્રદેશની ટીમ પણ મેન શક્તિસિંહ ગોહિલ હતા. કારણ કે હું આપને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ દરબાર છે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ દરબાર છે અને શક્તિસિંહ ગોહિલ પણ દરબાર છે. એટલે પેલા બંને દરબારો દેખવા મળ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીના બહુ ઓછા મળ્યા છે કીર્તિસિંહ વાઘેલાજી. કારણ કે એમની રીતે જે અંદર ખાને કામ કર્યું છે એમણે, પણ જાહેરમાં બહુ ઓછા દેખવા મળ્યા છે. કારણ કે ગેનીબેનની લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિયો નારાજ ચાલતા હતા. આ વખતે એવું કોઈ ફેક્ટર નહોતું, પણ ત્યાં આગળ લોકલ લેવલે રાજપૂત અને ક્ષત્રિયો, આ લોકોનું શું એક કેલ્ક્યુલેશન હતું? બેન, એ મગજમારીનો એક હતું જ. એના અંદર એના માટે શક્તિસિંહ ગોહિલે જે તે ઠાકોર સમાજના નેતા હતા ગેનીબેનના થકી, અને જે દરબાર સમાજના હતા, અને જે પણ બંદૂક હતું એને પૂરેપૂરી રીતે કોમ્પ્રોમાઇઝ કરવાનો સંપૂર્ણ પ્રયાસ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. કારણ કે એક કે બે કેસમાં તો ઓલરેડી અમે નીકળ્યા ને ત્યાં આ વાત થતી હતી કે ત્યાંના જિલ્લા પ્રેસિડેન્ટથી વાત કરી ત્યારે એમને કહ્યું હતું કે આ એક મોટું સોલ્યુશન હતું, જે ઘણી બધી દૂરીઓ હતી એને અમે નજદીક કરવામાં સફળ થયા છીએ. એટલે ઘણા એવા ઇસ્યુ હતા એને કોંગ્રેસે સોલ્વ કરવા માટેની મહેનત કરી છે. કોંગ્રેસે છેલ્લા 6 દિવસ સુધી આ જ કામ કર્યું છે કે જે એમનાથી વિમુખ હતા એમને એમની સાથે લાવવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો. પણ અને છેલ્લો સવાલ બીજું તમને પૂછી લો. જી જી સીતાબભાઈ. બીજું આપણે કહી દઉં કે આમ તો સીધે સીધું આ વખતે ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવાની જ હતી. સ્વરૂપજી ઠાકોર આવતા, ભલે ગેનીબેન હોતા તો બી સમાજ એક તરફ આવતો અને ભારતીય જનતા પાર્ટીના જેટલા છે, મતલબ કે ચૌધરી સમાજના વોટો છે, એ ભારતીય જનતા પાર્ટીના જ વોટો છે, એ તમામે ત્યાં પડવાના હતા. સીધી લીટીના અંદર ભારતીય જનતા પાર્ટી જીતવાની હતી. પણ આખો ખેલ આપણે વગાડ્યો છે માવજીભાઈએ. અને માવજીભાઈ આખું આ વાવનું ઇલેક્શન અત્યારે, ભલે આપણે બંને દિગ્ગજ કહીએ, પણ હું સૌથી મોટો દિગ્ગજ અત્યારે માવજીભાઈને માનું છું. કારણ કે એમના હાથમાં છે. એ જેટલા વધારે હા, ચાલશે તો બી તકલીફ, ઓછા ચાલશે તો બી તકલીફ છે. એટલે આખી વાવ માવજી પર આવીને ઉભું છે, માવજીભાઈ પર. એટલે વાવનું વાવ ફેક્ટર જ માવજીભાઈ છે. માવજીભાઈ છે બેન. બિલકુલ. એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે ફાઇનલી તમને શું લાગે છે, તમારો ટેક શું કહી રહ્યો છે કે તમારું કેલ્ક્યુલેશન બધું જ, તમને શું લાગે છે કોણ જીતે છે? બેન બેન હું આપને કહી દઉં કે અત્યારે આ લોકોએ જે રીતની વાત કરી છે કે ભાઈ તોડવાની કોશિશ કરી છે, એના પછી આપણે બી લોકોના સંપર્ક કર્યા. આપણે બી જે રાજકીય હતા એ લોકોથી વાત કરી, મીડિયાથી વાત કરી, અમારા જે રિપોર્ટરો છે અને અમારા જેના સાથે સંબંધો છે વર્ષોથી, એમની સાથે વાત કરી. તો ઓવરઓલ જોવા જઈએ તો એમના કહેવા પ્રમાણે, મારું મંતવ્ય નથી, એમના કહેવાના પ્રમાણે હું આપને કહું છું કે પાતળી સરસાઈથી કોંગ્રેસ જીતે છે. અચ્છા, પાતળી સરસાઈ. અને સરસાઈ કેટલી તમને લાગી રહી છે? 4-5 હજારની સરસાઈથી
જે મારું એવું માનવું છે કોંગ્રેસ જીતે છે, પણ હું એમ કહું છું કે જે બી જીતશે એ 4-5 હજાર થી વધારે નહીં હોય, કારણ કે આ તો વોટ બહુ તમે ડિવાઈડ થયા છે. હા, આ તો તમે બહુ વધારે કહી દીધી. મને તો 200 થી લઈને 2000 સુધી જ લાગી રહી છે કે અને 200 થી લઈને 2000 ના ડિફરન્સમાં હશે. અને કોણ ક્યારે કેટલા 23 રાઉન્ડ છે, 23 કે 27 જેટલા રાઉન્ડ છે. અને એ રાઉન્ડમાં દરેક રાઉન્ડમાં આપણને એવું લાગશે કે ચલો આ રાઉન્ડમાં આગળ, અને બીજા રાઉન્ડમાં જોશો તો બીજો આગળ હશે. એટલે છેલ્લા રાઉન્ડ સુધી કહી નહીં શકાય. આમાં ડિફરન્ટ વધારે નહીં દેખાય. 500 થી આગળ હશે, 2000 થી આગળ હશે, 1000 થી બીજામાં પાછું કવર થઈ જશે. આ પરિસ્થિતિ નિર્માણ થશે, જે રીતે કારણ કે ગેનીબેનના મતદાન ઇલેક્શનમાં થઈ હતી. ગેનીબેનના ઇલેક્શનમાં થયું હતું ને એ રીતની જ પરિસ્થિતિ છે, કારણ કે મતદાન પણ સારું થયું છે. એવું બી નથી મતદાન સારું થયું છે, જાગૃત મતદારો છે. પણ હવે એમને કળવા કેમ ભારી પડી ગયા છે કે છેલ્લા 2 દિવસોમાં જે ખેલ થયા છે એમાં કેટલા અંશે ભારતીય જનતા પાર્ટી સક્સેસ ગઈ છે અને એને રોકવામાં કોંગ્રેસ કેટલી સક્સેસ ગઈ છે. આના ઉપર આખો નિર્ભર છે ને ઇતર કોમના હાથમાં બાજી છે. બિલકુલ સીતાભાઈ, કાલે ફરીથી તમારી સાથે ચર્ચા કરીશું. આજે જોડાયા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન, નમસ્કાર બેન. તો આ હતા સિતાબ કાદરી, જેમનું સ્પષ્ટ માનવું છે કે ગુલાબસિંહ બહુ જ નાની પાતળી સરસાઈથી જીતી શકે છે, પણ ચૂંટણી છે, ચૂંટણીમાં જનતાનો મૂડ છે, જનતા કોને મત આપે છે એ તો કાલે જ ખબર પડશે. કારણ કે હવે લગભગ આમ જોવા જઈએ તો 12 કલાકનો સમય જે છે તે બચેલો છે. એટલે 12 કલાકથી થોડો વધારાનો સમય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે નેતાઓને તો ચોક્કસથી ઊંઘ નહીં જ આવે. આપ શું કહી રહ્યા છો? કોણ જીતે છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.